ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ખેતરમાં હેડી પેલા વેલા ચેલો કર્યો મજૂર મફળીઓ વેણવા હવે આજનો દાડો વેણી દો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ વહેલા વહેલા પપ્પાને ટ્રેક્ટર લઈને હેડે ખેતરમાં ખેડાવા માટે. તેલ નાખીશું ના ખવાય પછી તેલ જોથી હોતો રોટલ તેલ ખવાતું હશે એટલું બધું નાખીને ચામાં તો ખવાય, શાકમાં ના ખવાતું હશે કે ચોથી બુદ્ધિ હાલી આવી. ભગવાને આવી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ વહેલા વહેલા તો અહીંયા નાસ્તો થાય છે, રોટલીઓ બની જાય. ચો હો બાર કાઢીનું. એમાં લાગે બીમાર પડ્યું હોય એવું કરો રાતનું. તો ગાઈસ સંજય જાય છે વહેલા વહેલા ખેતરમાં મજૂરોનો ટિફિન લઈને નાસ્તો વહેલા વહેલા. હું આવું છું હમણાં થોડી વાર રહી. હો કરો છો નાસ્તામાં? છાસ જલસા છું મજૂરોને. તો હું અહીંયા જઉં છું મજૂરી કરવા. હા મિષ્ટાન જ કહેવાય લે, પોચવાળો પડીકોત નહીં હાલતા કે તે જલસા જ કહેવાય કે આ બે બીજા. હા તે હું જવું જ છું. મારા ભાગનો નાસ્તો મય ભરું છું. ના મારે નાસ્તો ના ભરતી, હું નાસ્તો કરીને જાઉં છું પણ હું ઈકણ જાઉં છું. એમ ના એ મારે જલસા નહીં કરવા, હું વૈકણ જલસા કરીને જાઉં. પોકી રહેશે આટલું સારું કર્યું બનાવી વધારે. મેં તો ખાધી નહીં જ, તો મારે ખાવાનું બાકી છે. હા એટલે હું ચટણી રોટલી જ ખોઈ દઉં. હું તો મારું ટિફિન અલગથી પેકિંગ કરીને જાઉં ચટણી રોટલી. એ તો ચટણી રોટલી ખીચડી હારી ચટણી રોટલી કરતા. તો છાશ અને ખીચડી એટલી ભરી છે. સંજો જાય છે અને હું હમણાં આવું થોડી વાર રહી. હું આવું છું મારા માટે ચટણી રોટલી લઈને. તમે હંગાત કરીશ ઓમ જવાન છે એ બાદ ચો જઈશું તો કોનું એ હંગાત હેડ્યો સંજાન તો. તાઈ ખાવાનું બનાવું, હું ખેતરમાં જાઉં છું. બરાબર નાસ્તો બનાવું છું અને પણ ખેતરમાં જવાનું મોડું થશે. ચા ને કર્યું ને હમણાં ઝપડા હોય એક બ્રશ કરવી વાળી રોજ. હાર તો ફટાફટ. તો ગાઈ ચલો તો બનાવીશું મરચું અને રોટલો બાજરીનો. તે નાસ્તો કરી લઉં પછી નીકળો. પણ મોડું થશે તારે રસી લેવાની જવાનું. હા ના હું નહીં નાતો ના વગર જઉં છું ખેતરમાં. તો ગાઈસ ગરમા ગરમ રોટલો થયો છે આનું મરચું બનાવ્યું છે. ચલો ખાઈ લઈએ તાણ મરચું રોટલો કરી દેજે તાણ હેઠ ખાઈ નથી જવું. મજા આવે બોલી હું મરચું રોટલો. જો ગાઈસ આટલું મરચું આટલો રોટલો. ખેતી કરવા કોમેન્ટ આવ્યો રણજીતભાઈ કોમ કરતા જોઈએ મારે તો જીવ બળી ગયો. મારા ભાઈને કોમ ના કરાવો, બારીઓ સાફ ના કરાવો. પણ હું નાજુક છું કેટલા. આના ખેતરમાં તમે જજો મારા ચોકણ બાજુમાં છે ખાલી શેડો કૂદવાનો. સારું સારું હો વાટજું બેસી રહેજો. હું જાઉં છું ખેતરમાં. અહીંથી લગભગ 2 કિલોમીટર જેટલું દૂર છે. ધોમ રાડું લાગે છે અને મોટું દહીં છે. જોન દોડ્યું ફટાફટ અહીં જીવ. તો ગાઈઝ હું આવી ગયો છું ખેતરમાં. તો અહીંયા તો મફળીઓ વેણવાનું ચાલુ છે. તો ગાઈઝ મમ્મીની આ બાજુ વેણું છે, પપ્પા માસીની પેલી બાજુ. હું શું કરું છું લે? હા હો થાક્યું વેણું વેણી. આ બાજુ છે એમનું ખેતર છે. તો ગાઈઝ ખેતરમાં આવ્યા છે ને લીલી મફળીઓ વેણીએ છે ખાવા માટે. તે આ ઉસેમ નહીં 20 નંબરની 24 નંબરની ભાવતી. હા 24 નંબરની વેણી છે. તે બા વેણીને લાવે લીલી મફળીઓ લાવ્યા ખૂણા ઉપરથી. હા પેલી તો મઠડી નહીં ભાવતી લાગે. લીલી મફળીઓ વેણી કિલો છે. તું પાણી ના કાઢવો બધું ઠોડી નાખે. તો ગાઈઝ મફળી આટલો વેણું છે. આ બધું પપ્પા એકલા વેણું. તો ગાઈઝ ખેતરમાં આવી મફળીઓ પડી છે ખુજી આખા ખેતરમાં. મમ્મી અમે ઘેર જઈએ તાણ. યાર તું નહીં આવતી? હું આવું છું પણ પેલો ઠેલો તો લઈ આવતા. કયો? આ પેલો રે જો ગડો બે એડો મૂક્યો છે કબૂતરે કુવામાં. તો આ પકડ હું પોટલું ઉપાડતા હું. હા
ચાંચી તું ક્યાં જઈ તે તો નથી આપવાની કોક રૂમાલ ચમ નાખ્યો છે લાય સંજય ઠેલી લાય હું લઈ જાઉં બહુ વજન વાળું છે ચલો ગાઈસ તો ઊંચું કરીને લઈ જાઉં સંજોની એમાં આવશે સંજો સગ હજી અડધી સંજો ઉપાડ અડધી હું લઈ જાઉં ત્યાંથી થાકી જાય કુટું તું ઘેર જઈને મને થાક લાગ્યો છે હું કેટલું ઉપાડીશ ના ના ખાવાનું બની હજુ તો જઈને આવી દવાખાનું બાઈક લઈ જતો હા આ લીલી મગફળીઓ છે એકદમ લીલી ઉસાઈ નહીં થઈ હા થાકી જાવ કે આવતા આવતા મારે આખું પોટલું પાડીને આવે થાકી ગયો ખેતર હોય તો આવીને આમ જમવા બેસી જશે બધો એટલે એટલાના નહીં જાઉં પેલું કાલ પછી પાછું જવાનું છે બહાર આધા પેલું તેલનો ડબ્બો હો લાવવાનું છે મમ્મી નહીં ખબર તને હા લઈ લાવું થોડા વાદી એક તાણું કરવા જઈએ હા હા રસોડી સાફ કરીને મસ્ત કુણી કુણી મફળીઓ હેકીના ભૂખ જ નહીં ને અમૃત ખાઈ ગયો છે ને દૂધનું મરચું નહીં ખાતું દબાઈને એટલે બસ મને ભૂખ નહીં તે બધા ખાઈ લે હું તો ખાઈ ના ખાધું છું હા દૂધ આખો વાટકો ભરીને પીને આવ્યો હતો ખેતરમાં ઓયથી લઈ ગયો હતો હા હેલો ઓયથી ખાઈને આવ્યો હતો મરચું બાજરીનો રોટલો અને દૂધ તો ખાઈ લે હેડો હોતી બોડી લે ટેકલા હાલ લે ના પેલા ફોન હાલ લે નિત્યાનો ફોન માર જોડે ચો એ તો લડી જો પણ એને ફોન ચાર્જિંગ કરવા આલે છે તો ગાઈસ આજ તો તાજી તમ મફળીઓ લાયા છે આટલી જ છે એટલી જ લાવ્યો તો હું બોડી તાપ નહીં લાગતો તો ગાઈસ ચલો તાજી તાજી મફળીઓ ખાઈએ તેલ સક મમ્મીને ના પાડું નહીં લેવા જવાનું ના પાડી મમ્મી પપ્પાએ પણ ભાભી હા ગુડ્ડુ તેલ નહીં નો હમુર દઉં તેલ કેટલું છે હા અમે કાલ ને પમદાણ આવશું બોડીને તાય 3 જણ હોય છો કે ચાલશે એ તો વધુ નહીં પપ્પાને ના પાડું છું પપ્પા છે બાઈક છે ગાડી છે પૈસા કાઠ તાણ ઉડાડું નહીં રમણ ભમણ જિંદગી કરી નાખી મારી રમણ ભમણ ટીકલો લઈને બાઈક લઈને આવવાનું જેમ હા બાઈક લઈને જવાનું છું ચો હજુ જા હા ના મને થારમાં આપવા ના પાડે શું કે થારમાં હું નહીં આવું એમ કે 3-4 દાડે કાઢી નહીં કાઢી 4-5 દાડે નહીં કાઢી આ જે બુઝારી જ છે જઈએ એટલે બુઝેડી નથી નીકળી અત્યારે હું ગાડી જ ધોઉં છું બાર થી અંદર સંજો સાફ કરશે હું બહારથી સાફ કરતો ગાઈસ ગાડીની હાલત બહુ ખરાબ થઈ જઈશ એટલા હું પોણી આવતું હોય નહીં આવતું તો ગાઈસ પોણી આવતું નહીં ગાડી ધોવાની હતી એક પણ સેપટનું જોમીશ હો બનાવ ચામાં બની રહી પેલા બીજા મહેમાન આવ્યા છે પેલી બાજુ સાફ સફાઈ થાય કહું નહીં મારા સબસ્ક્રાઈબર આવ્યા છે મળવા મિની કિચનનો સામાન જોઈશ ક્યાં મોસો ઓછો ઉઠાનો મોસો ખાસે ખૂબ ભેગી ચલો ગાઈસ તો નાસ્તો કરીએ બધો ક્યાં ક્યાં કરું છું હા ચાલશે ચાલેલું જ છે કામ બપોરે એનું શાક હતું ના નહીં ખાધું મેં બધો ક્યાં ક્યાં કરું પાર્વતી કેટલા મહિના થયા પરફેક્ટ ના ખબર હોય કે 5 મહિના થયા 6 મહિના થયા 4 મહિના થયા ગાઈસ કમેન્ટ કરીને કહેશી
એટલે ગાય તો કમેન્ટો વર્ષોથી કરતો હતો કે છેલ્લે 100 મહિને ચાલુ કર્યું તો ગાય કોમેન્ટો કરવાનું. તો ગાય આ 5મો મહિનો પૂરો થયો તો 5મો ચાલુ છે નહીં તો 5મો ગાય ચાલુ છે. 4 મહિના 4 મહિના રહ્યા. એ તો દવાખાને જઈએ ને એટલે ગાય ગણી લી. 4 મહિના 2025માં વેલકમ 2025 આપણે તો ઘરમાં બાજરા તે 12 મહિને અને મહિને બદલી આવે. હા મહિને હા 2024 હતું 25 ગુડ્ડુ નો 19 જેન્સી નો 19 વીયુ નો 21 22 વીયુ નો 22 21 માં કોઈ નતું બાકી મૂકી 21 હા નહીં યાદ બર્થડે નહીં યાદ કેવી રીતે રાખે બધા છોકરાને યાદ આપડે બોડી ગુડ્ડુ છેલ્લા 5 વર્ષની થઈ 5 વર્ષનો ગેપ છે માર ગુડ્ડુ સંજય કે માર તો 2 વર્ષના ગેપ રાખવાના એવું લાગશે બીજી જોવો તો માર તો ચોઈ જોતો નહીં છોકરા મોકરો આઈરન બે કોડો રે 6 વર્ષનો બીજા મહિનામાં 6 વર્ષનો થાય હા 6 વર્ષનો ગેપ પપ્પા શરણાઈઓ વગાડો. ના નવી ઓલાબા માટે શરણાઈ લગાવ્યું તો એટલે કીધું તાન. અલે આ ગયડો ડેગણો કોણ લાવ્યું ડેટો બેટા નહીં ના ઘેરો પૂરો કરો. નારિયેલ છે આ હા અલે નારિયેલ છે આ તો સાચું કલો રેગણો કોઈ કિલો શું લાવ્યો? ના કરે તમે તો બે દોડો પડે. હા પછી લા ના આ ભીખા બાપાનો લાયો ઈવન ચોકણ તો સવડી નેચે આયો ઈ આપણે આવડા બધું કેટલા આવ્યો તો ગાઈસ અહીંયા તો બધો કોમું વળી ગયો છે હવ ના હેડ પર મારી નાખ ફોન ગરમ કર્યો. હો મોતી એ છે મેં કરી એ મમ્મી તોડ્યું એ તૂટી ગયું હા હાલા ધોઈ દઉં આપણે એમને કાલ ધોઈ તું અને એ ધોવાનું કને કીધું છે પૂછો તો ખરા પૂનમ. ઈયો તો ખબર આ તૂટી ગયું તો આયા તારે ના એ ખબર મને આ જોવાનું કને કીધું તમને? હા કોઈને નતું કીધું પણ હા ના એ અરે વાદા એમને કીધું તું કદી જોતો નહીં આજે. હા કીધું આ તો તૂટ્યું નહીં વાકુ અંદર ફિટ થઈ જશે આ તો ટાઈમ મેં તો કર્યું તું કાલે. કાલ મેં જોયું તું ખુલ્લું. એટલે કર દેજે. જોવાનું કને કીધું તું આને? પાહા કે હા કે અમારો અમે શાણી. મેં શાણી. આ તો હોય નહીં પૂનમ. ધોવાનું નહીં એ. હા ના સાફ કરવાનું. મને ખબર હતી બધવાને તૂટી પડશે તે કોઈ કીધું નહીં કોઈ કીધું જ નતું કાલ હોય પણ પડી ગયું તો ખબર મૂકવા. હતી કદાચ મુકો તમને ખબર હશે એ તો હું ઉકાવા મેલી તું એટલે મેં કાલ જોયું તું પણ મને ઘરે ખબર આ નહીં તો કે હું તો જોયું. ફેવિકિક લગાઈ ચોટાડવા અરે એ આ તો હારથી અત્યારે સુઈ ગયા નગર જોડે ચોટાડવાના સાફ કરી દે આમ બ્રશ એટલે થી સાફ કરી તું પણ પેલા બહુ ટાઈમ થી એમને સાફ કર્યો ને તે બહુ લોટ થઈ ગયો તો એ નીચે બુદ્ધિ વાપરું હોબળો પેલા હાથ હું ફોગા મેં કોઈ લોટ બધો જતો રહેશે પછી મેં કીધે દો કે થોડો લોટ હતો ને બ્રશ બ્રશ ના મારો જાળી તૂટી જાય આ તો પણ નવી જાળી લાગવી પડે નીકળ્યું પાર્વતી ભાભી નાનો હા પાર્વતી ભાભી નીકળ્યો અરે ના બોડી ખાવાનું બન્યું કે નહીં બપોરનું ખવડાવશી આ તો કઈ જઈએ તો બનશે ખાવાનું બપોરનું પૂનમના મોમાન ઘેર જવાનું કાલ પાટણ ઓળખશીત કરતા મોમો કાલે અમે જવાના છે પાટણ ગાઈઝોએ ક્યાં ક્યાં કરતા હતા પાટણ કઈ જગ્યાએ આવવાના છે તો બોલ એડ્રેસ બોલજે તું પૂનમ કઈ જગ્યાએ? કચ્છપુર. તો guys, કાલે જવાનું છે. બધો કે કરતા ને પાટણ આવત કહેજો તો કાલે આવીએ છીએ કચ્છપુર. કથપુર હા પાટણ કચ્છપુર. પાટણ ઈ કામ બધો ઘેર શીખ્યા જવું પડશે અજમેરામ. સિદ્ધપુરના મેળા તો ખબર કાઢવા હું તો ખબર કાઢવા જવાની તો ગાઈઝ કાલે જવાનું છે મેળામ અને પાટણ સંજાના મોમાના ઘેર ના મારા મોમાન ઘેર સંજા મોમાન ઘેર તો લાસડી સંજાના મોમાજીના ઘેર ઈવન તો પહેલી વાર જોઈશી એટલે મને ખબર ઓળખી તો નહીં ઓળખ્યો જ નહીં હજી સંજાન જોયો જ નહીં આબુ પડે ના માટે ઓળખતા નહીં બોલાશે ને? એ તો ફોનમાં બોલાવે એ તો ભાઈના બોલા કરી વિડિયો નહીં જોતા હોય. વિડીયો જોવી પણ હા એટલે તો વિડીયોમાં તો દોડા લાગે એ ફિલ્ટર લગે તો આવે લાગે. એ તો ત્યાં કણે ફિલ્ટર લગાઈને જજે લગાઈ દેજો. ફિલ્ટર લગાઈને જજે ત્યાં હું તો હું લગન પછી હમણાં જઈ રક્ષાબંધન તો ટેકલા મો 3-4 વાર જો હું તો તમારા મોમાજી હા રૂની એટલે પાટણ બાજુ છે. આ બાજ છે પાટણ થી આ બાજુ હા એક અદપુર ના રૂની જોડે આવી હા રૂની જોડે મોટા ભાઈ આગળ તો નહીં જતા તમે હું તો જેલો છું ગાડી નથી તોય જેલો છું એ તો જોરું આખો મહિનો ઈ કંદર હતો. પાણીમાં. ચાર આવશે કદી નહીં રહ્યો
હવે રહી રાત હા હવે રાત હા એ તો એક દાડો તો રહવું પડે એક દા પેલા નહીં રહું એક દાડો તો રહવું પડે લે એક દાડો હારી નારી હતા ને ચોરી નહીં રહેતા અને હજુ તો પોકે ને કે મૂકીને આવતા રહીશું એવું કરે એ હેડો ખાવાનું નહીં ચા પી લીધી ભાભી ના પાડે હું ખાવું હા ચા પી લીધી ખાઈ લે પછી બાટલા ચડાવવા પડશે લોહી ના મંગાવી શક ગીઝર મંગાવી શક હા મંગાવો ટાટા પાણી ના આવું શક નહીં હવે ટાટા પણ ગરમ અરે ગરમ પાણી ના આવશે ગરમ પાણી નાવું છે પણ હાલ છે હું મંગાવો છોકરો અડું ના આવ્યું એ તો ઉપર ચોટાડવાનું છોકરો ના આડું મમ્મી મંગાવો મંગાવો પણ છોકરો ના આડે ને એવું તો છોકરો ના આડું લે છોકરો છે અડવાનો કેટલી વારમાં ગરમ થઈ જાય 5 મિનિટ 5 મિનિટ એક જણ ને 5 મિનિટ જેમ બીજા જવા એમ નહીં આ શું જવાર હોય કે ધરમ ધરા કરે પેલું કે મૂકે ગરમ થી તો બને થઈ જાય ને કપડા લીધા 10-15 મિનિટ તો થઈ જ જાય હા થઈ જાય એક જણ એટલે થઈ જાય લગાવી દઈએ 2-3 દાડમ તો ગાઈસ ખાવાનું તો ટીકો એકલો બેહ્યો છે આપણે તો ખાવું નહીં તો જો લોટ એકલો છે તે ચાખું ના ચાખું નહીં ચાખું જેમ ખીચડી બહુ મસ્ત બના ઓમાં હું વખાણ કરવાનું ખીચડીમાં એવો કે કીધી આટલી માપની હારી બનાવી ના મસ્ત બની એવો નહીં માપની હારી બનાવી આ તો મમ્મી આયા વાતો જલ્દી મમ્મી તો કચ્છી ના કરી બનાવો નામ કહી હું આ કેવું પડે પપ્પા કેલાવ લગી કેલાવ ના હું તો પૂછે મમ્મી કહે નહીં મમ્મી તમે ના તો કીધું ખીચડી મસ્ત બની એવું એટલે પણ મમ્મી કેવું કીધું એટલે પણ મમ્મી કેવું ના કીધું એવું આ થોડું મમ્મી ખોટું એ કીધી કે આટલી માપની હારી તમારે બનાવી એટલું કરું હારી બની એટલે હારી બની મસ્ત ખીચડી જેવી રીતે હારી લાગી તમને ઢીલી બનાવી અને થોડું દાળ વધારે નાખે તો મઠી લાગે સુનાઈ ગયા પપ્પા ને છોકરો એ પપ્પા નહીં દઈ હા ચોય પડે નહીં હું થોડું એવું ખોટું ખીચડી તો જેવી રીતે હારી બનો છો એમાં તો નવાઈ નાખે નીત કાચી બનાવે પણ આજ હારી ખીચડી રોજ નહીં બનાવતી ખીચડી આજે એટલે કાચી બનાવી પણ આજે ચડવી છે મમ્મી એમ કેવા માંગતી હતી તઈ જો પપ્પા મોટા બી નાઈ એક થઈ જાય ના મમ્મી એમ કહેતી આજે રોજ ખીચડી કાચી રથી ને બોળી આજે ચડી આજે હારી બની છે મને તો પપ્પા ગોબડા મને તો એમને પપ્પા પૂનમ બધા જુઠ્ઠો પાડવા માંગતા ને પૂનમ મારી પર ખોટી પાડે કે તો મને જુઠ્ઠો પાડે તમે તો પાડો જ છો બધામાં તો તમે ઉતારી પાડો. ઉતારી પાડો મન જુઠ્ઠી આ ચડાવતો પાડો નહીં અમુક વાર ઉતારે અમુક વાર નહીં ચડે જતો કઈ અને કહેવાય ના હમણાંથી તો ડાયા થઈ ગયેલી માં કશું નહીં કેવું ગીજર આવશે લાઈટ બિલ કાઢશે ને પછી ટરર અવાજ આવશે હેનો લાઈટ બિલ ફાળાઈ પેલા આવી પછી તમારો મોઢો જોવા જેવો મમ્મી મોટા બી કેસી સંજ્યા અને આયરે કેસી રંજ્યા 2500 લાઈટ બિલ આપવા મળીશ તાણું તે આપણે લાઈટ તો હવે લાઈટ પર માં તો ઓછું ન ગીઝર આવ્યો અને આમ 3 દિવસથી ઘર હા એ ગીઝર કરાઈએ ને દાળ અલે વ્યૂ તો જો ઠંડી ના ઉપર જ પડે વ્યૂ ઉપર ચાર ઉપર જ પડે ઠંડી હા હા તાર ઉપર પડે છે તો ગાઈસ ખાવા પીવા તો બધા ખાઈ લીધું તો ગાઈસ સંજય ટીકો બધા જઈશું ગરબામાં જાવ નહીં બોડી ગરબામાં એ સૈયાનું ગોમ છે બાજુમાંથી ગરબા હા 14 ના ગરબા તો ગાઈસ મમ્મીની ઓળખાણ બે છે અમે બાજુના ગામમાં જઈએ છીએ ગરબા છે તો ગાઈસ આજે 14 ના ગરબા છે 9 વાગ્યા પૂનમ બધા જતો રહે છે હું એકલો પડી છું તું એકલી જ રહી જાય તાંચો બીક લાગે તું જ પૂછ જેવી છે પેલો દસ છે પોકી જાઓ હું ખરી મળશે તને શાંતિ રાખ ગાઈસ જો આ બાજુ ગરબા આવ્યા છે આખા ગામમાં બધા ઘરે ગરબા આવે અને થાળ આવે તો ગરબા પતી જાય પૂનમ ને આવી જાય